કારણ મહત્વ એક જ છે કે દુનિયાની માલિકામાં જો ગાય ન હોય તો દુનિયાનો માણસ છે એ નબળો પડતો પડતો આ ધરતીમાંથી બધું શાંતિ ને એ વાત તો કદાચ એને નહીં વાંચ્યું હોય અષ્ટાંગ હૃદય, પણ એને જે કીધું ને એ 100% અષ્ટાંગ હૃદયમાં લખેલું છે. અને આ હું ઓફિશિયલી કઉ છું, એમ કોઈ પણ જોઈ શકે અને કોઈ પણ વાંચી શકે અષ્ટાંગ હૃદયમ, અને એમાં બધું લખેલું છે. માત્ર મિત્રો ગાય ગામડું ખેતીની વાત જે આપણે કરતા હોઈએ તો સતત અમારા હૃદયમાં દરેક ધર્મમાં ગાય હોય. અને ખાસ કરીને સામાજિક અગ્રણી, સમાજના આગેવાન એવા લોકો પાસે ગાય હોવી જોઈએ. તો આજ અમારા આદરણીય પરમ મિત્ર વડી બધું તમે કયો ભીમાભાઈ દુલાભાઈ વડોદરા, તમે નામથી લગભગ બધા પરિચિત દઈશું. અને ઈ બાપા કેટલી ગયા હતા, સાલી એક નાના મોટા બધા. અને આમ તો તમે નાનપણથી ગાયું રાખતા રહીશો ને. મારે ખાલી સમજવું હતું કે ગાય રાખવાથી માણસને કેવા કેવા ફાયદા થાય. ગાય રાખવાથી રમેશભાઈ અટાણા જોગને જે નાની વયના જે માણસો છે એને ખબર નથી ગાય રાખ્યાથી કેટલું ફાયદો થાય. જો ખીલી વાગે તો ધલો ન ઉપડે, ગાય હોય ખીલે નો ઘરે હોય. વાહ. પછી કાર્યો તાવ આવે એ જો ગાયનું ઘી દૂધ અને કીડાની રજકણું એને જે બોલી છે એ સુવાસમાં રહેતો હોય તો એ કાર્યો તાવ આવે નહીં. પછી અટાણાના સમયમાં જે બીપી ને લો બીપી ને હાઈ બીપી આ જે દર્દો છે એનું કારણ એ છે કે આપણા અવયવમાં છે એને ઉણપ છે. એટલે એ ઉણપ છે એ નોરી એ માટે ગાય રાખવી જરૂરી છે. ગાયની આપણા વડવાવી ધર્મમાં કી માટે વીટવાય હાટું વીટવાય એના સંજોગોનું વીટવાય કે ભાઈ ગાય છે એ ઈષ્ટદેવ છે. એટલે એનું કારણ મહત્વ એક જ છે કે દુનિયાની માલિકામાં જો ગાય ન હોય તો દુનિયાનો માણસ છે એ નબળો પડતો પડતો આ ધરતીમાંથી બધું શાંતિ ને પશુ જાય માણસ તો હોય. નાની ગણિત વાળાની કેસ પછી માણસ નહીં હોય. આપણે છે કે કેમ નહીં માણસ? તમે અત્યારે સર્વે કરો તમારા તમને માલિકામાં ગાયો કેટલી છે અને પછી માણસોમાં બીમારી કેટલું છે અને પછી બાળકો વિનોણા કેટલા છે. એટલે એનો જે કારણ છે એ મેન જે પોતાના અવયવ છે એને જે તત્વો મળવા જોઈએ અને ગાયનો જે છે ઘી દૂધ છાશ એનું પોષણ મળવું જોઈએ. મળતું ને એને કારણે આપણે દુનિયાનો જે માણસ છે નબળો પડતો એટલે અરે જે કે 5 કિલો વજન વધવાય પડે શું કહેતું વજન પહેરે તો ઘટના હલકા સાફ થવું બધે 5 કિલો વજન કાઢતું પડે. આશરે કોણ આવું થતું હતું. મારે અત્યારે 70 ઉંમર છે અને કોઈ પણ એ કહે કે એટલે હાલે જવું તો હજી મને એમ થાય કે આ પલ્લો લાંબો છે હાલે 20-25 કિલોમીટર દેખતા શરીરની બબેજી ડાક્ટર કરાય ગયું એ બહુ ઓલામાં આવ્યું ને હોય ન થાય ન કરાય એ આવ્યું શરીરની માલિકા થાય. ગાયના ઘીથી આંખમાં જે પોતાની ચશ્મા આવે ગયા એ કેટલી પ્રકારના ચશ્મા આવે. એક દવાખાનામાં જન્મ થાય બાળકનો ટ્યુબલાઇટ ભરતી હોય ને જન્મ કરાવો એટલે એ ન મળે. પછી શરીરમાં જો ઉણપ હોય તત્વોની ઘીની દૂધની એ જે વસ્તુ છે એ પણ લેવે દે ન મળે. પછી કાનમાં બેરાશ આવે, દાંત નબળા થાય. કારણ એક છે કે માણસના વિચારું છે ને એ એક જ છે કે આપણે એ ન પોસાય, ઘરે એ ન પોસાય. એટલે એવી ન પોસાય તો પછી શરીરમાં પોસાય હોય કેમ? ગાય ન પોહાય. ઘણા માણસ મારા સની આવે ને તો ધંધા બધી રાખે એવી નડે આવે હમણાં નથી. ગાયના ઘી દૂધ ને વાઘભટ ઋષિ અષ્ટાંગ હૃદય નામના આયુર્વેદ શાસ્ત્રમાં ઘીને ઓજવર્ધક, તેજવર્ધક, બળવર્ધક, વીર્યવર્ધક, વેખ્યાવર્ધક, અસ્થિવર્ધક આવા નામથી એને સંબોધન કર્યું છે. એટલે એ માતાએ જે વાત કરી ને એ વાત કદાચ એને નહીં વાંચ્યું હોય અષ્ટાંગ હૃદય,
પણ એને જે કીધું ને એ 100% અષ્ટાંગ હૃદયમાં લખેલું છે. અને આ હું ઓફિશિયલી કઉ છું એમ કોઈ પણ જોઈ શકે અને કોઈ પણ વાંચી શકે અષ્ટાંગ હૃદયમ અને એમાં બધું લખેલું છે. બતાવે કે ઘીમાં સોનું છે એ ઊનું થતું હોય તો સોનું નાખી દો એટલે ઘી છે એનું જે ગુણધર્મ છે એ 100% છે. મસામાંથી કોઈ આવે છે અને જો ઓટો મટે જાય રમેશભાઈ તો એ ઝેરી મટે જાય, ઝેરી મટે જાય. અને ઘી છે ઊનું કરતા પેલા એ કયા વાસણ ઊનું કરવું, કઈ રીતના ઊનું કરવું, કેટલો દાબ કરવો અને ટીનના થામમાં જ ઊનું કરાય. ડેલી મેં ટેન સ્ટીલ ઊનું એટલે મારો વિડીયો સાંભળો તો યાદ રાખજો કે ઘી ઊનું કરતા પેલા કયા વાસણમાં ઊનું કરવું, પેન એલ્યુમિન એ સ્પેશિયલ વાપરવાનું. ઠીપકાનું જે વાસણ છે એ તો હવે કઈ ઠીપકામાં ઊનું માટી હંદાયથી શ્રેષ્ઠ. હા, છે. માટીનું હોય બે તો દાંતાના છે નહીં એટલે તે બધું લોપ થતું. પછી ખેતીવાડીમાં ગાયોના ગોબર ગમું બીજું કોઈ પોષણ જ નાખે ને ઉરિયા ખાતર દવાઓ નાન તે એ કઈ નહીં વેર પીવરાવી દઈએ એટલે એકદમ એના બધા જે તત્વ હોય એને મળી જાય આમાંથી. એટલે હા આપણી વાડીમાં ગાયના ગોબર ગોમૂત્ર થી એનો પણ ભરપૂર માત્રામાં ઉપયોગ હા એનો જ ઉપયોગ કરીએ અમે. ઉરિયા ખાતર નાખતા ને દવા છાંટતા ને બીજું કઈ જે રાસાયણિક છે ને એ વસ્તુ બહુ ઓછી વાપરીએ. દવા બનાવવી હોય તો ગાયનું છાશ છે એ બેરલમાં નાખવાની, પછી એમાં નાખવાનું ત્રાંબુ, પછી હલાવવાનું. 1 મહિનેથી ગમે એમાં સાટો ગમે એવો રોગ હોય ફટ જતો રહીએ. હા મિત્રો, આવા દેશી ઉટકા, આવા દેશી નુસ્ખા અને દેશી આવા વડવાઓનું વડીલોનું જ્ઞાન આને જો આપણે સંગ્રહિત નહીં કરીએ અને આપણે આને ઉપયોગમાં નહીં લઈએ તો આ જ્ઞાન વડવા મારે આ ખેતી છે, મારા પાસે હાંડિયા છે, ઘોડા છે, પછી ઘેટા છે, બકરા છે, આ બધા છે શોખના છે. ઘણા બધા ઉપયોગી છે અને ઘણા બધા શોખના છે. હાંડિયામાં 10 વર્ષ થયા ભાંડીઓ છે, ઘોડા બધા છે. દર વર્ષે 10 મિનિટથી ઘોડામાં સ્પીડ પહોંચે પછી રાખવાનું બંધાય. ગોપાલક છે બગસરા ઘેડ થી વિરમભાઈ, તમે સમાજને ગાય રાખવા માટે 2 શબ્દ શું કહેશો? ગાય છે તો ગાય વગર સમાજ એની કલ્પના જ નથી. તમારી પાસે કેટલી ગાય છે? મારી પાસે મારે ઘર પેઢી હાંચવાય ને એટલી 8 ગાય. ગાય ગામડાની ખેતી એ બહુ મહત્વની વાત છે ને એના વિના સમાજ ટકે એવી કોઈ શક્યતા જ નથી. વંદે માતરમ, ભારત માતા કી જય.